આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। જય મોરલી જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છે? તો અત્યારે વાગ્યા છે રાતના 3:45 ને આજે આપણે એક ભાઈનો માંડવીનો ફેરો આવ્યો છે। એનો માંડવીનો ફેરો લઈને છે ને આપણે જવાનું છે એટલે ઉપલેટા અંધારું છે ઘર તમારે। હા, ને એટલે વાગી ગયા 3:45 થયા છે એટલે હવે જઈએ આપણે। એ ભાઈ આપણે એને વાત જોઈને બેઠા છે। સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને ધ્યાન રાખે। કેમ છે બધા? મજામાં ને? આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હાલો, આજે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ઘરેથી। જો બા સાહીને એવું લેવા ગયા હતા। હાલો, જય શ્રી કૃષ્ણ। હાવને વહેલી સવારના સાસ લેવા જાવી જ પડે। હા, એમાં તો હાલે નહીં। સાસ લેવા ગયા હતા ને આપણે છે ને હજી હંજવારી લેવી છે, કારણ કે જો વાગ્યા તો આપણે 7:30 છે, પણ છે ને આજે ઘરે હતા ને તો થોડીક નિરાત હતી એટલે થોડાક મોડા ઉઠ્યા। વાડી આપણે છે ને થોડીક હાઈજીનજારી વધારે હોય એટલે વહેલા ઉઠી, એવું હોય બધું। ઘીરે હોય તો નિરાત હોય એટલે છે ને હવે આપણે ભાણા હંજવારીને ફર્યું ને એવું કરી નાખી। અને અમારા ડોગલું ભેગો ને ભેગો જોઈ લ્યો કામમાં બધે। હે વયો જાઓ શ્રીમાં, હેઠો વયો જા। આ ડોગલું ભાઈ અમારા ભેગા ને ભેગા હજુ આપણે કામ કરતા હોય ને આટકા કરે ટાઈટનો। હેલે ડોગુ માંડવીને ફૂતરા ખાય છે। એ ડોગલી હાલ બાઈને વયો જા, હાલ જવા દે, હાલ 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 વારવા દે મને, હાલ ઉપાડ, આમ ફોફા નથી ખાવા, હાલ। અને પાર્ટનર ગયા સાહેબ ફેરામાં માંડવીના ફ્રી હતા ને તો ફેરો આવ્યો ને તો હું એક ફેરો કરી આવું। મેં કીધું કાંઈ વાંધો નહીં। વહેલી સવારના ગયા છે, ફોન દેતા ગયા હતા એ ઘીરે। હા જુઓ, આનું મારે શું કરવું, આનું મારે શું કરવું, કંટારો ઉપડાય ભેગો ભેગો। હજી એમ નાનું બચ્ચું છે ને ગલુડિયું એટલે વધારે એને રમત ને એવું થાય, સમજવા માંડશે પછી તો નહીં વાંધો આવે। લે જઈ લ્યો સેટો, હાવણી દેખે ને મસ્તી થઈ છે ને ઉપર તો હાલ, આમ જવા દે, કામ ફેરા થવા દે હાલ કોકને। એટલે આગળ બનતા રહેજો, ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। ચાલો મિત્રો, આપણે અત્યારમાં આવી ગયા છે ઉપલેટા નાખેડમાં ને એને આપણે લાઈનમાં ઊભા રહ્યા છે। જો આમ લાઈનનું ટ્રેક્ટરની હો, એવડી લાઈન છે, કાંઈ ઘટે નહીં ને એવડી લાઈન છે અડાણામાં। આમ ટ્રેક્ટર નકરા ટ્રેક્ટરું છે। હા કેમ બાકી લાઈન નવી લાઈન છે, આમ લાંબી લાઈન છે, આમ તમારી નજર પડે ને ત્યાં સુધી લાઈન છે। હાલો, આપણે મસ્ત મજાનું વાસી કામ કરી લીધું છે ને બા હવે શું હાવણા લે છે। બા ઘડીક બાંધ્યો તો હક નથી લેવા દેતો, પણ હાવ હું બા એમાં સિંહાન્યું હર્યું નોખ્યું ન પડે। હા, અન્ય તો લોહી પી ગયો હતો હાવ। હાલો તો આપણે વાગી ગયા છે 9:30, ચા પાણી પી લઈ। ચૂલાનું શું બનાવશું? ક્રિસ તો એમ કહેતો હતો કે મારે આજે બાજરાના રોટલાનું શાક ખાવું। રીંગણા નથી ભાવતું બા કાયમ, કંઈક કરી નાખશું હાલો ને, પેલા ચાનું કરી નાખું અને પાર્ટનરને જ બપોર થઈ જાય, મોડા આવશે ફોન આવ્યો। હા, એ હવે અટાણે તો એ કહેતા હતા મુરલીધર કે નાસ્તો કરીને ગયા છે, એ બપોરે ઘીરે આવી કરી લે, બનાવી તો નાખી, પેલા ચા બનાવી નાખી પછી બીજું કામ કરી। ના ખોઈટારો હાવ બાનો જીવ ખાઈ ગયો। આમ તો જુઓ બાને જવું તું લુગડા ધોવા, મેં કીધું આજ છે ને તમારે નથી જવું, કાલ ભેગા ધોઈ લુગડા ન થાય ટાઈટની હિસાબે, એટલે મેં કીધું તમે છે ને કાલ ધોઈ આવજો, પછી એકલા આવું મન ન હોય એટલે હાલો આપણે થોડોક સરસ મજાની ચા બનાવી નાખી પછી ચૂલે પર વળગી। હાલો આપણે ચા બનાવી નાખ્યો છે ને બા જુઓ
ભાઈ તો ડોગીને ડોગી ભાઈ છે ને માણા આવે ને કોઈ લીમડો ના તેન લેવા એટલે હવે ચોટે જ છે એટલે બા કે આને છે ને થોડોક બાંધવાનું એવાયો આપણે કે કરી દઈ પણ તો જુઓ કાવકારા નાખે છે બાંધી દીધો ને તો કાવકારા નાખે કોઈ ચોળી મૂકો ને કાંઈ નહીં ભાઈ રખડશે એટલામાં સા પી લ્યો પછી છોડ નાખો હા માથું સડાયું અન્ય તો પણ ઈ જ વાત છે ને બાયણે ફેરો ને ફેરો આખડી બાયણે નીકળી ગયો રહી ગયો નકર કૂતરા ફાડી ખાત જઈ લ્યા હા રીડિયા રમણ કરી નાખી છે તે તો હાલ છૂટી જા હાલો આમ રે સાનમુની નો બે જ નકર પાછો બંધ થઈ જાય ઈ ધ્યાન રાખી લેજો સમજાઈ ગયું હરખો રે તે હાવ વાજા નથી વારતો હમણાં તુંય છોડો બા અને માર કીધે નહીં છૂટે જો તુક 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 હાલતી નો હાલતી નો હાલો આઝાદ કરજે સાલા ને આઝાદ કરજે હાલો જોજો આગળ રાજા ને કોળો છૂટો ને મૂટો જોઈ ભલે ને આવે ભાઈ એ તો એવાયો કર્યો છે તો વાહે વાહે પડે પછી ઝીણકું ગલુડિયું છે હવે રખડો આરામથી કોયરું ગાંગરા ને કાવકારા નાખે ખવડાવી નથી દેખાતું એનું હાલો આપણે રસોઈ પાણી વર્ગી જઈએ આવી જા હલે ઉપર આવતો રહે હાલ આવતો રહે અહીંયા તારી જરૂર જ છે કારણ કે આજ જુઓ આપણે કમાડ દઈને બાયણે સહી ઓસરીમાં આજે છે ને પાલી એકનો ઊંદેડો આપણો જો પેટારા હેઠે કરી ગયો છે હવાર નો રખડે છે બા ક્યાંથી સળીએ હોય છે એક પાયલી એકનો છે બા હું હમણાં ઘરમાં હતી ને તો જો અહીંથી આમ વળી ગયો પાછો સી કર્યું ને તે એટલે છે ને કમાડ દીધેલું રાખજો જો આવ્યો બાની વાહે હાલ ડોગી હાલ હાલે ડોગો ડોગલી ડોગલું બટા બેહી જાવ જો બાની વાહે વાહે જ પડશે જો બેહી ગયો હાલો હવે આપણે રસોઈ પાણી બનાવી નાખીએ હાલો આપણે ભીંડાનું શાક વઘારી નાખ્યું છે હાલો રોટલી કરી નાખું આમાં થોડોક સા પડ્યો ગરમ કરી નાખ તો પી લઈ પીવો જો હે પી નાખી થોડોક દેવાય નાખાય નહીં અડધી અડધી રકે બી ખા ઘણો હાલો આપણે થોડોક પડ્યો છે ને વાયસી કુસી એટલે વાયસી કુસી જ નથી બનાવ્યો તો આપણી કા 9:30 એ આપણે થોડોક ગરમ કરી નાખી આપણે પી લઈએ રોટલી હું કરી નાખીએ લાઈનો તારે કામ બીજું હોય કરી આપણે જુઓ મસ્ત મજાનું ભીંડાનું શાક વઘારી નાખ્યું છે ડોગી બાબા જુઓ સુધરી ગયા હાવ જો ઉતા ખાટલા હેઠે બાઈન તો ને એમાં પાયતરું આવી ગયું એને ખબર પડી ગઈ કે હવે છે ને તોફાન નથી કરવાના નકર આ બાંધીને રાખશે એ સમજી ગયો બા માણસ સમજે મારા કૂતરું સમજે હાલો આપણે ચા પાણી પી લઈએ આપણે વાહ લાઈને વજનામાં આપણે ઠેકણા ભૂકવા આવ્યા કેમ રાતે બોલે નામ જોવા છે ને પોપ ને ગેટ ને છે ને બધું આવી ગયું છે આમે એવડી લાઈન છે જો હવે રાતે બોલાવી દઈએ એમ જ્યારે મસ્ત મજા આવે આમાં કાંઈ ઘટે નહીં ને એવી રીતે જો દાણા માંડવીને હા તારાવાળા ભાઈ બેઠા હાલો આપણે રસોઈ પાણી કરીને ફ્રી થઈ ગયા છે ને હવે આપણે વાગ્યા છે જુઓ ઘડિયાળમાં 12:30 વાર છે પાર્ટનરે હજી આવ્યા નહીં અને બાઈએ છે ને હાથ પગ ધોઈ હું લગાડો બા નાયા નહીં પવન બહુ છે આજ કારો કોક બાકી વરસાદ છે વેસલીન લગાવી રહ્યા છે નકર બા કોઈ દી ન લગાવે પણ આ ઘરે બનાવ્યું ને એટલે સુગંધ ઓછી આવે એટલે બાને ન ગમે બહુ સુગંધ વાળું કોઈ વસ્તુ એટલે આપણે ઘરે શુદ્ધ વેસલીન બનાવ્યું છે ને મીણબત્તી ને ટોપરા તેલનું એ જુઓ બા લગાડે પણ બહુ રિઝલ્ટ સારું છે નથી બા જરાય નામથી ભૂખરાતા નથી પગમાં વાટિયામાં શું કી હવે આપણે છે ને પાર્ટનર ને કૃષ્ણ આવે ને પછી બપોરા પાણી કરી લઈએ હાલો આપણે બપોર થઈ ગયા છે ક્રિશભાઈ ભણીને આવી ગયા છે એના જુઓ બપોરા કરવા બેસી ગયા ભીંડાનું શાક બનાવ્યું છે આજે આપણે અથાણું ને ડુંગળી ને કાસરી
સાઈઝ ભરો બા. આ જ્યોતિભાઈ ઓલી આવડિયા સાઈઝ લઈ થોડીક નાખ દો. પાર્ટનર હજી આવ્યા નહીં, હવે આવીને ખાઈ લે, કાંઈનું કંઈ નક્કી તો નથી, હા, વહેલા મોડું થાય. મોડું થાય. કે જુઓ બાજરીના રોટલા અને ઘઉંની રોટલીનું દેશી ભોજન, એકદમ દેશી ભોજન. હાલો બધાય બપોરા પાણી કરવા. હવે આપણે બપોરા પાણી કરી લઈએ.